નમસ્કાર, સ્વાગત છે તમારો અમારી યુટ્યુબ ચેનલમાં। ઘરમાં વધારે કીડીઓ ઉભરાવું પણ આપે છે આ વાતનો સંકેત। આ સંસારમાં દરેક લોકો અને દરેક જીવજંતુ પોતાના સમય ચક્ર અનુસાર જીવન જીવવાનો અધિકાર હોય છે। તો તેવામાં આજે અમે એક એવા જ નાના જીવ વિશે તમને જણાવીશું, જેને આપણે ખૂબ જ સામાન્ય નાજુક કહીએ છીએ, પરંતુ આ સૃષ્ટિની અંદર જન્મેલા કોઈ પણ વસ્તુને સામાન્ય અને નબળી ન સમજવી જોઈએ। તો મિત્રો, એક જીવ છે કીડી। આપણને બધા જ જોઈએ છીએ કે કીડીઓ કોઈ પણ જગ્યાઓ પર થઈ શકે છે, પરંતુ કીડી નાની હોવાથી તેને લોકો નજરઅંદાજ કરી નાખતા હોય છે અને ઘણીવાર તેને કચડી પણ નાખતા હોય છે। પરંતુ ઉપર જણાવ્યા એ પ્રમાણે દરેક જીવજંતુ જીવનના અધિકાર લઈને આવે છે, તો કીડી પણ એક એવું જીવ છે જેને પોતાના આયુષ્ય અનુસાર જીવનનો અધિકાર હોય છે, પરંતુ લોકો તેને સામાન્ય જીવજંતુ સમજે છે। પરંતુ અમે કીડીને લઈને એક ખાસ વાત કરવા જઈ રહ્યા છીએ, જેને જાણ્યા બાદ તમે ક્યારેય પણ કીડીને સામાન્ય નહીં સમજો, કેમ કે આપણા ઘરમાં કીડીઓ હોય તો અમુક પ્રકારનો ખાસ સંકેત આપણને આપે છે। તો ચાલો જાણીએ કીડી વિશે કંઈક ખાસ વાત। સામાન્ય લાગતી કીડીઓ આપણને ઘણીવાર અમુક સંકેતો આપતી હોય છે, પરંતુ તે સંકેત સમજવા ક્યાંક ને ક્યાંક આપણી સમજ બહાર હોય છે। કીડીઓ મોટા ભાગે બે પ્રકારની હોય છે, એક લાલ કીડી અને એક કાળી કીડી। તો લાલ અને કાળી કીડીઓ પણ આપણને બે સંકેત આપે છે। જો આપણા ઘરમાં લાલ કીડીઓ હોય તે આપણા ઘરના વસ્તુ દોષનો સંકેત છે, પરંતુ જો આપણા ઘરમાં કાળી કીડીઓ જોવા મળે તો તેને શુભ સંકેત માનવામાં આવે છે। પ્રાચીન સમયથી બંને કીડીઓ લોટ નાખવામાં આવે છે, તો આ માન્યતા પણ એક શ્રદ્ધાનો વિષય છે, કેમ કે એવું માનવામાં આવે છે કે કીડીના લોટ સાથે ખાંડ નાખવામાં આવે તો વ્યક્તિ બધા જ બંધનમાંથી મુક્ત બને છે, કેમ કે કીડિયારું પૂરવું તે ખૂબ જ પુણ્યનું કામ કહેવાય છે। આપણે કોઈ પણ વ્યક્તિને ભોજન આપીએ તો તે અંતરથી આપણને આશીર્વાદ આપે છે, તો તેવી જ રીતે કીડીઓ કણ નાખવામાં આવે તો પણ આપણને દુઆ આપે છે। આપણી દરેક મુશ્કેલીઓ દુઆ આપણને બસાવે છે, પરંતુ કીડીઓને કણ નાખવાના લઈને એવું પણ કહેવામાં આવે છે જે લોકો કીડિયારું પૂરતા હોય તેમના મૃત્યુ પછી પણ સ્વર્ગ મળે છે। હવે જાણીએ લાલ કીડીઓ વિશે। લાલ કીડીઓ માટે એવું કહેવામાં આવે છે કે તે અશુભ સંકેતનું ચિહ્ન છે। જો લાલ કીડીઓ આપણા ઘરમાં જોવા મળે તો કરજ વધે છે। ઘરમાં લાલ કીડીનું દેખાવું તે આપણા પર કોઈ સંકટ આવી શકે તેની સૂચના સમજાવવાની, પરંતુ ઘણા લોકો એવા હોય છે કે કારણોસર કીડીઓને મારી નાખતા હોય છે। પરંતુ તમને જણાવી દઈએ કે કીડીઓનું મારી નાખવાથી આપણને પાપ દોષ લાગે છે, એટલે કે આપણે એકમાંથી અન્ય બીજી સમસ્યાઓમાં ફસાઈ શકીએ। માટે ક્યારેય પણ લાલ હોય કે કાળી કીડી હોય તેને ક્યારેય ન મારવી જોઈએ, જ્યારે કાળી કીડીઓ હંમેશા આપણને શુભ સંકેત આપે છે। પરંતુ જો લાલ કીડીઓથી છુટકારો મેળવવો હોય તો તેના મારવા કરતાં સરળ ઉપાય કરવો જોઈએ। લાલ કીડીને દૂર કરવા માટે એક લીંબુ લેવાનું અને તેના નાના ટુકડા કરી નાખવાના। ત્યારબાદ એવી જગ્યા પર રાખી દો જ્યાં લાલ કીડીઓ વધારે આવતી હોય। થોડા સમયની અંદર જ લાલ કીડીઓ લીંબુથી ભાંગી જશે। તો મિત્રો, ખાસ વાત તો એ કોઈ પણ નાનું જીવજંત હોય તેને પણ આપણે માણસ બનીને કોઈ નુકસાન ન કરવું જોઈએ। સાથે સાથે જો કીડીઓને કણ નાખવામાં આવે તો આપણા ભાગ્યનો પણ વૃદ્ધિ થાય છે।